અત્યારે સીસી કામ હાકે તો ખેડૂતને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકા બીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરીએ કે એમ નથી. એટલે જે તે રસ્તામાં કઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું તો એમાં હલાય છે. અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે વારે કાપ આવી જાય છે તો ખેડૂતને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે. જેને કારણે અમે અવારનવાર રેલવે વાળાને રજૂઆત કરવી છે તો અમુક કામ એ કરી આપે છે, અમુકમાં એ આનાકાની કરે છે, એવો પ્રશ્ન પણ બને છે. એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે. પણ બાકીનું કામ એવું છે કે અત્યારે એમાં મેટરિંગ કરે તો જ ખેડૂત આવી જાય કે એમ છે, નકર આવી જાય કે એમ નથી. આ મારી વાડી છે અને આ રસ્તો અમારે 8 કિલોમીટરનો છે. મૂળ પ્રશ્ન અમારે અહીંયા હાલવાનો થાય છે. કાલે ખેડૂતને વાવણી થઈ, વરસાદ સારો થયો, પણ આ મેળો થઈ ગયો તો કોઈના ટ્રેક્ટર સનેડા કે મિની ટ્રેક્ટર અહીંથી નીકળ્યા નથી. બબે 3-3 ફૂટ કાપ ભરાઈ ગયો હતો. કારણ કે આ નીચાણમાં છે, ઉપરનો રસ્તો કાપ કારણ કે હજી દિવાલોના કામ કાંઈ થયા નથી. એટલે ખેતરોના બધા કાપ આવ્યા ને એ પુલની નીચે જમા થઈ ગયા. એમાં ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર કે સનેડો કે હાલીને નીકળાય એવું નહોતું. કાલે બપોર લગી પછી ખેડૂતો બધા પાછા આવી ગયા અને કોઈ થોડાક હાલીને એમ નીકળ્યા. આજે થોડુંક 1 કલાક જેસીબી પંચાયતના સરપંચે થોડીક રજૂઆત કરી હતી. 1 કલાક જેસીબી આવ્યું પણ રસ્તો ચોખ્ખો હજી થયો નથી.